સોમનાથ ખાતે 18 માર્ચથી તારીખ 21 માર્ચ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે. સમગ્ર વાત કરીએ તો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તક સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તારીખ 18 માર્ચથી 21 માર્ચ 2025 સુધી ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર પાસેના મારુતિ બીચ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. આ સંદર્ભમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓ સાથે જિલ્લા કક્ષાનું યોગ્ય સંકલન જળવાય બીચ સ્પોર્ટ ઇવેન્ટ સારી રીતે યોજાય તેની તૈયારી સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ ઇન્દ્રજીતસિંહ વાળાની ઉપસ્થિતિમાં પ્રાંત ઓફિસ ખાતે એક બેઠક યોજાઈ હતી. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ નોડલ અધિકારીઓ વચ્ચે સંકલન થકી સંપૂર્ણ બીચ સ્પોર્ટ ફેસ્ટિવલ કાર્યક્રમનું સંકલન અને મોનિટરિંગ અને સુવ્યવસ્થિત થાય તે રીતે સુનિશ્ચિત કરવા અને ટ્રાન્સપોર્ટેશન અને પાર્કિંગ વ્યવસ્થા, રસોઈ સ્થળ તેમજ પાણીના ટેન્ક્સ તેમજ આરોગ્ય વ્યવસ્થા સહિતની બાબતોની વિસ્તારથી ચર્ચા કરી અને પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ સહિત સંકલન વિભાગના શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. ગીર સોમનાથના આંગણે બીચ સ્પોર્ટ્સ યોજવાનો છે ત્યારે જિલ્લા તરફથી સુનિયોજિત વ્યવસ્થા જળવાય તે માટે કાળજી અને દરકાર લેવા માટે કલેક્ટરે અધિકારીઓને ઉપયોગી સૂચના કરી હતી. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.